નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને તેમાં પ્રકરણ નંબર 4 ઉષ્મા વિશે અભ્યાસ કરીશું. હવે આગળના વિડીયો લેક્ચરમાં તમે ઉષ્માનયન વિશે ભણ્યા હતા કે ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરે છે અને બાજુમાંથી ઠંડી હવા એ તેની જગ્યાએ આવે છે અને આ રીતે હવા ગરમ થતી હોય છે. બરાબર, એ આપણે આ પ્રવૃત્તિ નંબર 4.9 દ્વારા સમજીએ. બરાબર, તો કે આ પ્રવૃત્તિ નંબર 4.9માં શું કરવાનું છે તો કે એક મીણબત્તીને સ્ટેન્ડ પર મૂકીને સળગાવવાની છે અને તમારો એક હાથ મીણબત્તીના જ્યોતથી સહેજ ઉપર દાઝી ન જવાય તે રીતે રાખવાનો છે અને બીજો હાથ જ્યોતિની બાજુના ભાગમાં રાખવાનો છે, જે અહીંયા દર્શાવેલ છે. અને શું તમારા બંને હાથ સમાન રીતે ગરમી અનુભવે છે? જો નહીં તો કયો હાથ વધુ ગરમી અનુભવે છે અને શા માટે? આ પ્રવૃત્તિ તમે ઘરે બેઠા પણ કરી શકો છો, પરંતુ તમારે સાવચેતી રાખવાની છે. તો કે શું સાવચેતી રાખવાની છે? તો કે જ્યોતિથી તમારા હાથ સલામત અંતરે રાખો, જેથી દાઝી જવાય નહીં. એટલે કે એવા અંતરે રાખવાના છે જેથી આપણા હાથ દાઝી જાય નહીં. બરાબર, જ્યોતના સંપર્કમાં રહેલી હવા જ્યોતની ગરમી વડે ગરમ થઈને ઉપર તરફ જાય છે. હવે જ્યોતના સંપર્કમાં રહેલી હવા જે જ્યોતની ગરમી વડે ગરમ થઈને ઉપર તરફ જાય છે અને માટે જ્યોતની ઉપર ગોઠવેલો તમારો હાથ વધુ ગરમી અનુભવે છે. એટલે કે જ્યોતની ઉપર જે હાથ તમારો ગોઠવેલો છે એ હાથ એ વધુ ગરમી અનુભવશે. બરાબર, અને જ્યારે જ્યોતના બાજુમાં રાખેલો હાથ ગરમી એ અનુભવતો નથી, કારણ કે તે સ્થાને ઉષ્માનયન થતું નથી. એટલે કે જ્યોતની બાજુમાં રાખેલો હાથ એ ગરમી ના અનુભવે અને જ્યોતની ઉપર રાખેલો ભાગ હાથ એ ગરમી અનુભવે, કારણ કે આ જે બાજુના ભાગમાં હોય છે એમાં ઉષ્માનયન થતું નથી. જ્યારે હવા એ ગરમ હવા ક્યાં જતી હોય છે ઉષ્માનયનની પ્રક્રિયામાં? તો કે ઉપરની તરફ જતી હોય છે અને ઠંડી હવા એ એની જગ્યા લેતી હોય છે. એટલે આ જે મીણબત્તીની ઉપરનો હાથ હોય છે એ ગરમી અનુભવે છે. બરાબર, હવે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં વસતા લોકો અદ્ભુત ઘટનાઓનો અનુભવ કરે છે. હવે જે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં જે લોકો રહેતા હોય છે એ અદ્ભુત ઘટનાઓનો અનુભવ કરતા હોય છે. તો કે દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. એટલે કે દિવસે શું થાય તો કે દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતાં જમીનની સપાટી હોય છે એ ઝડપથી ગરમ થાય છે અને જમીન પરની ગરમ હવા એ ઉપર તરફ ગતિ કરે છે. એટલે કે આ જે જમીન ગરમ થાય છે અને જમીન પરની ગરમ હવા એ શું કરે છે તો કે ઉપરની તરફ ગતિ કરે છે અને તેની જગ્યા લેવા સમુદ્રની પરની ઠંડી હવા ધસી આવે છે. એટલે કે એની જગ્યા કોણ લે છે તો કે આ જગ્યા લેવા સમુદ્રની પરની જે ઠંડી હવા હોય છે એ પાછી જમીન પર આવી જાય છે. બરાબર, તો કે ઊંચાઈ પર પહોંચેલી ગરમ હવા સમુદ્ર તરફ વહેવા લાગે છે. એટલે કે ઊંચાઈ પર પહોંચેલી ગરમ હવા હોય છે એ સમુદ્ર તરફ વહેવા લાગે છે અને આ ચક્ર પૂર્ણ કરે છે. એટલે કે આ ચક્ર હવે એ પૂર્ણ થાય છે અને સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેર કહે છે. દરિયાઈ લહેર એટલે કે શું તો કે સમુદ્ર પરથી જે હવા આવતી હોય છે અને એ હવાને દરિયાઈ લહેર કહે છે. બરાબર, પણ ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકો કે ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે. બરાબર,
એટલે કે ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે, બરાબર. અને રાત્રિના સમયે બરાબર રાત્રિના સમયે દિવસથી ઉલટી પ્રક્રિયા સર્જાય છે. એટલે કે રાત્રિના સમયે શું થાય કે દિવસના દરમિયાન થાય છે એનાથી ઉલટી પરિસ્થિતિ થાય છે, બરાબર. તો કે એમાં શું થાય છે તો કે સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષે ઠંડુ પાડતા વાર લાગે છે. એટલે કે સમુદ્રનું પાણી જે હોય છે એ જમીનની સાપેક્ષે ઠંડુ પડતા વાર લાગે છે. આથી જમીન પરની ઠંડી હવા એ સમુદ્ર તરફ વહે છે, એને ભૂલહેર કહે છે. એટલે કે આપણે અહીંયા દરિયાઈ લહેર અને ભૂલહેર જોઈએ તો દરિયાઈ લહેરમાં શું હોય છે તો કે સમુદ્ર તરફથી આવતી હવાને, એટલે કે સમુદ્ર તરફથી જે જમીન પર હવા આવે એને દરિયાઈ લહેર કહે છે. જ્યારે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે તેને ભૂલહેર કહે છે, બરાબર. એટલે કે સમુદ્ર પરથી જે જમીન પર હવા આવે એને દરિયાઈ લહેર, અને જમીન પરથી ઠંડી હવા સમુદ્ર તરફ વહે તો એને ભૂલહેર કહે છે. જ્યારે આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં આવીએ છીએ, કે જ્યારે આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં આવીએ છીએ ત્યારે આપણને હૂંફનો અનુભવ થાય છે. હૂંફ એટલે કે આપણને ગરમાશનો અનુભવ થાય છે, બરાબર. અને સૂર્યમાંથી આવતી આ ઉષ્મા આપણા સુધી કેવી રીતે પહોંચે છે, એટલે કે જ્યારે આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં આવીએ છીએ ત્યારે આપણને શેનો અનુભવ થાય છે તો કે હૂંફનો અનુભવ થાય છે. અને આ સૂર્યમાંથી આવતી આ ઉષ્મા આપણા સુધી કેવી રીતે પહોંચે છે, અને સૂર્યની ઉષ્મા એટલે કે આ ઉષ્મા સૂર્યમાંથી આવતી આ ઉષ્મા એ આપણા સુધી કેવી રીતે પહોંચે છે એ આપણે જોવાનું છે. તો કે સૂર્યની ઉષ્મા વહન કે ઉષ્મા નયનની ઘટના દ્વારા પહોંચી શકે નહીં. તો કે સૂર્યની જે ઉષ્મા હોય છે એ ઉષ્મા વહન કે ઉષ્મા નયનની ઘટના દ્વારા પહોંચી શકે નહીં. કેમ તો કે કારણ કે સૂર્ય તથા પૃથ્વી વચ્ચેના મોટા ભાગના અવકાશમાં માધ્યમ હોતું નથી. એટલે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેના મોટા ભાગમાં ભાગના અવકાશ હોય છે એમાં માધ્યમ હોતું નથી, બરાબર. અને સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા બીજી એક પ્રક્રિયા દ્વારા પહોંચે જેને ઉષ્મા વિકિરણ પ્રક્રિયા કહીએ છીએ, જેને આપણે રેડિયેશનની પ્રક્રિયા પણ કહીએ છીએ, ઉષ્મીય વિકિરણ, બરાબર. એટલે કે સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા એ જે પ્રક્રિયા દ્વારા આપણા તરફ આવે છે એ પ્રક્રિયાને આપણે ઉષ્મીય વિકિરણ એટલે કે રેડિયેશનની પ્રક્રિયા કહીએ છીએ. હવે વિકિરણ દ્વારા થતા ઉષ્માના પ્રસરણને માધ્યમની જરૂર પડતી નથી. એટલે કે ઉષ્મીય વિકિરણની પ્રક્રિયામાં જે વિકિરણ દ્વારા ઉષ્માનું જે પ્રસરણ થાય છે એમાં માધ્યમની જરૂર પડતી નથી. અને ઉષ્મીય વિકિરણની ઘટના માધ્યમની હાજરી કે માધ્યમની ગેરહાજરી બંનેમાં થતી હોય છે.
તો ઉષ્મીય વિકિરણની ઘટના એ માધ્યમની હાજરી કે ગેરહાજરી બંનેમાં થતી હોય છે. જ્યારે આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે આપણે વિકિરણ દ્વારા જ ઉષ્મા મેળવતા હોઈએ છીએ. જ્યારે આપણે શિયાળો હોય ને આપણે રૂમ હીટરની સામે બેસીએ તો આપણે કઈ ક્રિયા દ્વારા, તો કે વિકિરણ દ્વારા જ આપણે ઉષ્મા મેળવતા હોઈએ છીએ. બરાબર. અને ગરમ થઈ ગયેલા રસોઈના વાસણોને જ્યોતથી દૂર મૂકી રાખતા તેઓ વાતાવરણમાં વિકિરણ દ્વારા ઉષ્મા ગુમાવે છે. એટલે કે ગરમ થઈ ગયેલા જે રસોઈના વાસણો હોય છે એ વાસણોને જ્યોતથી જો દૂર મૂકી રાખવામાં આવે તો તેઓ વાતાવરણમાં વિકિરણ દ્વારા જ ઉષ્મા ગુમાવે છે. અરે આપણું શરીર પણ વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા આપે છે અને તથા ઉષ્મા મેળવે છે. આપણું જે મનુષ્ય શરીર હોય છે, આ મનુષ્ય શરીર પણ એ વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા આપે છે અને ઉષ્મા મેળવે પણ છે. બરાબર. હવે બધા જ ગરમ પદાર્થો ઉષ્માનું વિકિરણ કરે છે. કેવા પદાર્થો? તો કે બધા જ ગરમ પદાર્થો એ ઉષ્માનું વિકિરણ કરે છે. અને જ્યારે આ ઉષ્મા પદાર્થની સપાટી પર આપાત થાય છે, એટલે કે આ ઉષ્મા એ પદાર્થની સપાટી પર આપાત થાય છે, એટલે કે આ ઉષ્મા એ પદાર્થની સપાટી પર પડે છે ત્યારે તેના કેટલોક ભાગ શોષાય છે. બરાબર. એટલે કે આપાત થાય છે ત્યારે તેનો કેટલોક ભાગ શું થાય છે? તો એનું શોષણ થાય છે, એટલે કે શોષાય છે. અને કેટલોક ભાગ પરાવર્તન પામે છે. એટલે કે આ કોઈ પદાર્થ છે એના પર ઉષ્મા આપાત થાય છે અને ત્યાંથી આ પરાવર્તન થાય. બરાબર. અહીંયા આપાત થવું એટલે કે પસાર થવું અને અહીંયાથી ત્યાંથી પછી પરાવર્તન થવું. બરાબર. એટલે કે બધા જ ગરમ પદાર્થો એ ઉષ્માનું વિકિરણ કરે છે અને જ્યારે આ ઉષ્મા પદાર્થની સપાટી પર આપાત થાય છે ત્યારે તેનો કેટલોક ભાગ શોષાય છે અને કેટલોક ભાગ એ ત્યાંથી શોષાતો નથી અને ત્યાંથી તે પરાવર્તન પામે છે. અને વળી કેટલોક ભાગ તેની અંદરના ભાગમાં પણ વહે છે અને એમાંથી જે કેટલોક ભાગ હોય છે એ તેની અંદરના ભાગમાં પણ વહન પામે છે. બરાબર. અને પદાર્થમાં શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે અને આ પદાર્થમાં જે ઉષ્મા શોષાય છે અને આ શોષાતી ઉષ્માને લીધે શું થાય છે? તો કે પદાર્થનું તાપમાન વધે છે. બરાબર. અને તમે જ્યારે સૂર્યના તડકામાં જતા રહો છો ત્યારે તમને છત્રી વાપરવાની સલાહ શા માટે આપવામાં આવે છે? તમે સૂર્યના તડકામાં જતા રહો ત્યારે તમને છત્રી વાપરવાની સલાહ આપવામાં આવે છે. એ આના માટે જ આપવામાં આવતી હોય છે. બરાબર. અહીંયા દરિયાઈ પવન તથા આ ભૂમિગત પવન દર્શાવેલા છે. અહીંયા સૂર્ય છે, અહીંયા ઠંડુ તથા ગરમ હવા, પછી અહીંયા દિવસ દરમિયાન જે પ્રક્રિયા થાય છે. બરાબર. એટલે કે દિવસ દરમિયાન શું થાય છે? તો કે આ જમીન પર જે ગરમ હવા હોય છે તે ઉપર તરફ જાય છે. બરાબર. અને આ સમુદ્રની ઠંડી હવા એ જમીન તરફ આવતી હોય છે અને આ રીતે ચક્ર પૂર્ણ થાય છે. એવી જ રીતે રાત્રિ દરમિયાન એની ઉલટી પ્રક્રિયા થાય છે. બરાબર. જે આ સમુદ્રમાં આવતી હોય છે. બરાબર. રાત્રિ દરમિયાન જે હવા આવતી હોય છે એ જમીનથી સમુદ્ર તરફ આવતી હોય છે. બરાબર. અને રાત્રિ દરમિયાન એ ઠંડી હવા એ આ બાજુ જતી હોય છે, જે કે એટલે કે દરિયામાં, અને આ ગરમ હવા એ જમીન પર. બરાબર. એ રીતે થતું હોય છે. બરાબર. હવે આપણે અહીંયા આ લેક્ચરમાં દરિયાઈ લહેર અને જમીનની લહેર વિશે ભણ્યા. હવે આપણે ઉનાળાની ઋતુમાં તથા શિયાળાની ઋતુમાં આપણે જે વસ્ત્રો
પહેરીએ છીએ એટલે કે એ પહેરવેશને આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.